હાલ જે પરિસ્થિતિ ભારત સરકારના યુદ્ધની છે તેના અનુસંધાને તમામ ભારતીયો એક થઈ નાપાક અને નાયાલક દેશને ખતમ કરવા માટે ભારતીય સૈનિકો અને અન્ય નાગરિકો માટે બ્લડની જરૂર હોય તે મુસ્લિમ સેવા સમાજના હાજી ફારૂક મૌલાના તેમજ પટેલ અફઝલ સાહેબ તેમજ મૌલાના સફરાઝભાઈ અહેમદ નૂરી તેમજ GNRF ટીમના આલિમો તેમજ હાફિઝો જેવા સાથીઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ યુવાનોએ વહેલી સવારથી જ વહીવટીતંત્ર સાથે તાલમેલ કરીને મોટા પ્રમાણમાં રક્તદાન કરી પ્રેમ અને ભાઈચારાનો સંદેશો પાઠવ્યો છે. JKS ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. સરફરાઝ મૌલાના નૂરી, મુસ્તફા મસ્જિદ, દીવાનિયા કોલોની, વેરાવળ. આજે આપણે કયા સંદર્ભમાં તમે અહીંયા બ્લડ ડોનેશન કરવા માટે પધાર્યા છો? અમે અહીંયા જે હમણાં હિન્દુસ્તાન પાકિસ્તાનનું યુદ્ધ થયું ને જ્યારથી આ યુદ્ધ ચાલુ થયું છે ને પહેલગામમાં એટેક થયું ત્યારથી અમારી નિયત હતી કે અમે કંઈ આપણા વતન માટે કંઈ કરીએ. જેના લીધે આજે અમને ખબર પડી કે અહીંયા બ્લડ ડોનેશન થવાનું છે. તો અમે બધા એના માટે અહીંયા આવ્યા છીએ કે અમે પણ અમારું બ્લડ ડોનેશન કર્યું. અમે હમણાં એમ પણ કહેવા માંગીએ છીએ કે જે અમારા બીજા મુસલમાન ભાઈઓ છે એ પણ વધારેમાં વધારે આવે ને અમારી હિન્દુ મુસ્લિમ એકતા જે વેરાવળમાં આપણે આખા હિન્દુસ્તાનમાં એવી એકતા છે ને રહેશે. કારણ કે આપણે બધા ભારતવાસીઓ છીએ ને અમને બધાને ફક્ર છે, નાઝ છે કે અમે બધા ભારતીય છીએ ને હિન્દુસ્તાની છીએ. જી અફઝલ સર, આજે સમસ્ત મુસ્લિમ સમાજ તરફના કેટલા લોકો મતદાન કરવા માટે સંકલ્પ લીધો છે? વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા છેલ્લા 2 દિવસથી વહીવટ તંત્રે જે હાકલ કરેલી છે કે ભારત પાકિસ્તાન યુદ્ધમાં ઘાયલ થયેલ સૈનિકો અને નાગરિકો માટે જે બ્લડની ડોનેશનની જરૂર છે તેમાં અમે ખૂબ ઊંચા ઈરાદા સાથે એ ડિસાઇડ કરેલું છે કે ખૂબ મોટા પ્રમાણમાં રક્તદાન થાય અને સવારથી જ મુસ્લિમ સેવા સમાજના યુવાનો અહીં મોટી સંખ્યામાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તેમાં આવેલા છે. મારા સાથી ઇમામ મૌલાના સરફરાઝ અહેમદ નૂરી અને તેમની હાકલથી GNRF ટીમ કે જે હંમેશા ગુજરાત ભારતની અંદર ગમે તે જગ્યાએ ઇન્સાનિયત જ્યારે પણ ખતરામાં આવી છે ત્યારે તે હંમેશા આગળ વધીને આવેલા છે. આજે સવારથી જ બ્લડ ડોનેશનનો કેમ્પ ચાલુ છે અને 50 થી વધુ છોકરાઓ અગાઉ કરી ગયા છે. હાલમાં પણ ડોનેશન ચાલુ છે અને અમારો એક જ સંદેશ છે કે આ ભારત દેશ એકતા, પ્રેમ અને ભાઈચારાથી ચાલે છે. આ રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાનની પ્રેમની સોગાત છે. આ ભારત દેશ જ્યારે પણ જરૂર પડી ત્યારે બોર્ડર ઉપર વીર અબ્દુલ હમીદ એ ઉભો રહ્યો અને ભારતને જીત અપાવી. અને આજે પણ કર્નલ કુરેશી હોય કે ગઈકાલે જે એક્સપાયર થયા, જે શહીદ થયા એ મોહમ્મદ પીર ઇમ્તિયાઝ હોય, હંમેશા હિન્દુ અને મુસલમાનના લોહીથી આ દેશની રંગત વધી છે. એ જ અમારું સંદેશ છે કે અમે સૌ એક છીએ અને એટલે જ કહીએ છીએ કે જય હિન્દ, જય હિન્દ.